નમસ્કાર દોસ્તો, આપણી યુટ્યુબ ચેનલ ટેચ મેગેઝીન આપનું સ્વાગત છે। આજે વિડીયો લઈને આવ્યો છે જેમાં તમને વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના શું છે અને આ યોજનાનો લાભ કોને મળશે, આની ચર્ચા વિગતવાર કરીશું। આ ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર સહાય યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોના ભાઈઓને ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવશે। તેમાં આ યોજના હેઠળ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જેમાં ₹45,000થી કરીને ₹60,000 આપવામાં આવશે। ત્યારે બધા લોકો પ્રધાનમંત્રી ટ્રેક્ટર યોજના વિશે પૂછે તો આ યોજના છે। ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે? આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના એવા ખેડૂતો કે જેમની પાસે વિશાળ પ્રમાણમાં જમીન છે, પછી એવા ખેડૂતો કે જે ટ્રેક્ટર ખરીદી શકતા નથી, તે બાબતોને ધ્યાનમાં લઈને આ યોજના શરૂ કરાવી। તે આત્મનિર્ભર બનીને તેઓ આ યોજનાનો ઉદ્દેશ્ય છે। હવે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળવા પાત્ર છે અને તેની શરતો શું છે? રાજ્યના જે ખેડૂતો ટ્રેક્ટર સાધન મેળવવા માટે તેમની ચોક્કસ પાત્રતા નક્કી થયેલી છે, તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। જે પાત્રતા નીચે મુજબ છે, તો લાભાર્થી એક ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જરૂરી છે। આ યોજનાનો લાભ રાજ્યના નાના સીમિત મહિલાઓ ખેડૂતો, એસસી જ્ઞાતિના ખેડૂતો તથા સ્વ જ્ઞાતિના ખેડૂતો, જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। લાભાર્થી ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ। લાભાર્થી એ ખેડૂત વન અધિકારી રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ। આ હતી આ યોજનાની શરતો। ટ્રેક્ટર સહાય યોજનામાં મળવા પાત્ર સહાય। અહીં ટ્રેક્ટર સહાય યોજના હેઠળ મળતી વિવિધ જ્ઞાતિ મુજબ અલગ અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવા પાત્ર સહાય ખેડૂતને ખર્ચાના 50% અથવા ₹60,000ની સહાય મળવા પાત્ર છે। સામાન્ય જાતિના ખેડૂતોને મળવા પાત્ર સહાય ખેડૂતોને ખર્ચના 50% અથવા ₹45,000ની સહાય મળવા પાત્ર છે। ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે? ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી રહેશે। તમારે આધાર કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ, જે લાભાર્થી એસસી જ્ઞાતિનો હોય, જાતિનું સર્ટિફિકેટ જે જ્ઞાતિને લાગુ પડતી હોય તે, જે ખેડૂતો લાભાર્થી એસટી જ્ઞાતિના હોય તે જ્ઞાતિનું સર્ટિફિકેટ અને ખેડૂતની 7/12ની જમીનની નકલ જોવી ફરજિયાત છે। ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિપત્રક, જો ખાતેદારના અન્ય ખેડૂતો સામેલ હોય તો તેમનું સંમતિપત્ર હોવું જરૂરી છે। જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તાર હોય તો વન અધિકારીની પત્રની નકલ, લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો, જો સરકારી મંડળીના સભ્યો હોય તો આ લાગુ પડશે। દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની માહિતી લાગુ પડશે, જો હો તો આ લાગુ પડશે। તમારે બેંક પાસબુકની ઝેરોક્સ ફરજિયાત હશે અને તમારે મોબાઈલ નંબર ચાલુ હોય તેવો આ ડોક્યુમેન્ટ જોઈશે।